ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 22 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વર્લ્ડ સ્પેરો ડે એટલે કે વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડે અથવા તો વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે. ચકલી મિત્રો લુપ્તપ્રાય થઈ ગઈ છે, બરાબર, ખતરામાં છે. લોકોને જાગૃત કરવા, એને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચે આ દિવસ મનાવવામાં આવે. તો હાલમાં 20 માર્ચે વર્લ્ડ હેપીનેસ ડે અને ફ્રેન્ચ ભાષા દિવસ પણ મનાવાયો. 9 માર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ, 19 માર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ, 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ, 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ, 16 માર્ચે રાષ્ટ્રીય વેક્સિનેશન ડે, 15 માર્ચ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ, 14 માર્ચે નદીઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ, 12 માર્ચે ધૂમ્રપાન નિષેધ દિવસ એટલે કે નો સ્મોકિંગ ડે મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણે પત્રકારિતા 2025માં રામનાથ ગોયનકા પુરસ્કાર જીત્યો છે? પત્રકારિતા 2025માં રામનાથ ગોયનકા પુરસ્કાર કોણે જીત્યો છે? ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં મૃદલિકા ઝાએ જીત્યો, બરાબર. મૃદલિકા ઝા કોણ છે? આજ તકની પત્રકાર છે મિત્રો મૃદલિકા ઝા. એમણે એક કવરેજ કરી હતી જે અમેરિકાથી ઇન્ડિયન્સ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તો મૃદુલિકા ઝાએ આજ તકની પત્રકાર છે, એણે એક કવરેજ કરી હતી. આ કવરેજ માટે એમને રામનાથ ગોયનકા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આજ તકની મૃદુલિકા ઝાને હરિયાણાના યુવાઓ દ્વારા સંયુક્ત રાજ્ય અમેરિકામાં અવૈધ રૂપથી પ્રવેશ કરવા માટે પોતાના એક કવરેજ ડંકી માર્ગ, બરાબર, એનું નામ હતું ડંકી માર્ગ. એ કવરેજનું નામ હતું ડંકી માર્ગ. આ ડંકી માર્ગ માટે એમને રામનાથ ગોયનકા પુરસ્કાર મળ્યો છે. તો દલાઈ લામાને શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી પુરસ્કાર મળ્યો. જયશ્રી વેંકટેશનને આદ્રભૂમિમાં વિવેકપૂર્ણ ઉપયોગ માટે રામસર પુરસ્કાર મળ્યો. ડૉક્ટર દિનેશ સેહરાને HBTUથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડથી જય શાહને સન્માનિત કરાયા. સમીર કનાડિયાને CEO ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનના માનદ નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કેબિનેટે ક્યાં નામરૂપ ફોર ખાતર પ્લાન્ટને મંજૂરી આપી? નામરૂપ ફોર ખાતર પ્લાન્ટને કેબિનેટે અસમ મિત્રો રાઇટ આન્સર છે, બરાબર. અસમની અંદર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. અસમ રાઇટ આન્સર છે. કેબિનેટ એપ્રુવ્સ સેટિંગ અપ ઓફ અ ન્યૂ બ્રાઉન ફિલ્ડ અમોનિયા યુરિયા કોમ્પ્લેક્સ નામરૂપ ફોર ફર્ટિલાઇઝર પ્લાન્ટ વિથિન ધ એક્ઝિસ્ટિંગ પ્રેમિસીસ ઓફ બ્રહ્મપુત્રા વેલે ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ, નામરૂપ અસમ, બરાબર. નામરૂપ ક્યાં આવેલું છે? નામરૂપ અસમ ખાતે આવેલું છે. અસમમાં નામરૂપમાં બ્રહ્મપુત્રા વેલે ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડની અંદર આ નામરૂપ ફોર ફર્ટિલાઇઝર પ્લાન્ટ જે છે એને મંજૂરી આપવામાં આવી. તો હવે અસમની વાત કરીએ. અસમના CM છે હેમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો અસમના નવા રાજ્યપાલ બની ગયા છે હાલમાં. શું નામ છે એમનું? કમેન્ટ બોક્સમાં જણાવજો, કારણ કે દરેક વિડીયોમાં આપણે વાત કરીએ છીએ. અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર. હાલમાં ગુજરાતના કયા શહેરમાં 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું છે? ગુજરાતની અંદર કયા શહેરમાં 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું? તો સુરત રાઇટ આન્સર છે, બરાબર. સુરત રાઇટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, CC મેન્સ, બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025-26 અને કોમનવેલ્થ ગેમ, IPL જેવી મિત્રો ટોપિક વાઇઝ 2025ની 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના 10,000 પ્રશ્નો ખાલી 250 રૂપિયામાં. હાલમાં કોણે એન્ટી ડોપિંગ વિજ્ઞાન પર NDTL સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? એન્ટી ડોપિંગ વિજ્ઞાન પર NDTL સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો શું છે રાઇટ આન્સરમાં મિત્રો? ડૉક્ટર મનસુખ માંડવિયા રાઇટ આન્સર છે, બરાબર.
ડૉક્ટર મનસુખ માંડવિયાએ એન્ટી ડોપિંગ વિજ્ઞાન પર NDTL સંમેલનનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે, બરાબર. નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી NDTLનું પૂરું નામ છે. હાલમાં કોણે અંતરિક્ષ અનુપ્રયોગો માટે 32 બીટ માઇક્રો પ્રોસેસર વિકસિત કર્યો છે? તો અંતરિક્ષ અનુપ્રયોગો માટે 32 બીટ માઇક્રો પ્રોસેસર કોણે વિકસિત કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોની સાથે મળીને કોલેબોરેશન કર્યો છે મિત્રો? સેમિકન્ડક્ટર લેબોરેટરી ચંડીગઢ, બરાબર. બંનેએ ડેવલપ શું કર્યું છે? 32 બીટ માઇક્રો પ્રોસેસર. એનું નામ શું આપવામાં આવ્યું? વિક્રમ 3201 અને કલ્પના 3201. સ્ટારમાં કરજો, 3-4 પ્રશ્નો તમારે અહીંયા ક્લિયર થઈ ગયા છે. હાલમાં રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય ક્યાં આગામી આદિરંગ મહોત્સવનો 7મો સંસ્કરણ આયોજિત કરશે? તો રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય ક્યાં આગામી આદિરંગ મહોત્સવનો 7મો સંસ્કરણ આયોજિત કરશે? રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હીમાં રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો. હાલમાં 57મી નેશનલ ખોખો ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થશે? 57, બરાબર. 57મી નેશનલ ખોખો ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થશે? તો ઓડિશા ખાતે આનું આયોજન થશે. 31 માર્ચથી ઓડિશા ખાતે આનું આયોજન થશે. વિદ્યાર્થી મિત્રો, ઓડિશાના CM છે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ અને કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં ઓડિશા સરકારે ગ્રામ વિકાસ માટે વિકાસિતા ગામ યોજના શરૂ કરી. ઓડિશામાં મહિલા ઉદ્યમીઓ માટે વિશેષ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરાશે. નીતિ આયોગના પ્રથમ નાણાકીય સ્વાસ્થ્ય ઇન્ડેક્સમાં ઓડિશા ટોપ પર રહ્યું છે. ત્રીજો રાષ્ટ્રીય ખાન મંત્રીઓનો સંમેલન ઓડિશાના કોણાર્કમાં થયું છે. પ્રવાસી ભારતીય દિવસ સમારોહનો 18મો સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરાયું છે. હાલમાં દોડવીર અર્ચના જાદવ પર ડોપિંગ ઉલ્લંઘનના કારણે કેટલા વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે? તો એક લોંગ દોડવીર છે, બરાબર. લાંબી દોડ હોય ને એવી રીતના લોંગ દોડવીર છે અર્ચના જાદવ. તેઓ ડોપિંગમાં ફસાઈ ગયા અને એના કારણે એમના પર 4 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સ્ટારમાં કરજો. પર ઇન્ડિયન રનર અર્ચના જાદવ ગેટ્સ 4-year બેન ફોર ફેલ્ડ ડોપ ટેસ્ટ. હાલમાં વર્લ્ડ હેપીનેસ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો પહેલી વાત, વર્લ્ડ હેપીનેસ ડે ક્યારે મનાવવામાં આવે છે? 20 તારીખે, 20 માર્ચે, બરાબર. અને એમાં એક રેન્કિંગ બહાર પાડવામાં આવી. આમાં ફિનલેન્ડ ટોપ પર રહ્યું છે. ફિનલેન્ડ નંબર 1 રહ્યું છે. ફિનલેન્ડ મિત્રો સતત 8મા વર્ષે ટોપ પર રહ્યું. ફિનલેન્ડ સતત 8મા વર્ષે ટોપ પર રહ્યું. હવે અહીંયા જોજો, અહીંયા સ્ટારમાં કરજો. વર્લ્ડ હેપીનેસ રેન્કિંગ 2025માં આપણો દેશ ભારત જે છે એ 118મા સ્થાને રહ્યું. 118મા સ્થાને ભારત રહ્યું છે. ફિનલેન્ડનું કેપિટલ છે હેલેન્સ્કી. હાલમાં કોની કાઠમાંડુ યુનિવર્સિટીના VC તરીકે નિમણૂક કરાઈ છે? તો મિત્રો ડૉક્ટર અચ્યુત પ્રસાદ વાગલે. ડૉક્ટર અચ્યુત પ્રસાદ વાગલેની કાઠમાંડુ યુનિવર્સિટીના VC તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી છે. તો ભારતીય બેંક સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી બની ગયા છે અતુલ કુમાર ગોયલ. જસ્ટિસ જોય માલ્ય બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને CEO બન્યા. વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને MD બન્યા. અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા છે. ડૉક્ટર અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સચિવ બન્યા છે. અજય ભાદુ GEMના CEO બન્યા છે. હાલમાં કોને બલવીરસિંહ સિનિયર પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા? તો બલવીરસિંહ સિનિયર પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? હરમનપ્રીત સિંહ અને સવિતા પુનિયા, આ બંનેને સન્માનિત કરવામાં આવ્યા. સ્ટારમાં કરજો. હરમનપ્રીત સિંહ ભારતીય પુરુષ ટીમના કેપ્ટન છે. સવિતા પુનિયા મિત્રો ભારતની મહિલા હોકી ટીમની વિકેટ કીપર છે. હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં થયું? રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન થયું છે. સ્ટારમાં કરજો. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં કોને મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરાયા? તો મહારાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ કોને મળ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં રામ સુતાર, બરાબર. રામ સુતારને સન્માનિત કરવામાં આવ્યા. આ છે મિત્રો આર્કિટેક્ટ રામ સુતાર. એમને મહારાષ્ટ્ર ભૂષણથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં ક્યાં અગસ્ત્યમાલા રિઝર્વમાં નવા છોડની પ્રજાતિની ઓળખાણ થઈ? તો હવે ચર્ચામાં આવી ગયું છે અગસ્ત્યમાલા રિઝર્વ, બરાબર. હવે એક તો સ્ટારમાં કરજો. પ્રશ્ન એમ પૂછાશે અગસ્ત્યમાલા હાલમાં ચર્ચામાં છે કયા રાજ્યમાં છે? તો મિત્રો અહીંયા છે કેરળ રાજ્યમાં. હવે નવા છોડની પ્રજાતિ મળી તો એ નવા છોડની પ્રજાતિનું નામ શું છે? તો મિત્રો યુનિયાલા
કેર્લાનિસિસ, બરાબર, યુનિયાલા કેર્લેનિસિસ એનું નામ છે. આ પણ તમારે સ્ટાર માર્ક કરવાનું છે. નવા છોડની પ્રજાતિ મળી, એનું નામ છે ઉનિયાલા કેર્લેનિસિસ, બરાબર. કેરળ રાઈટ આન્સર છે આમાં. હાલમાં ચર્ચામાં રહેલ સાગરેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચુરી કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો મહારાષ્ટ્રની અંદર, બરાબર. સાગરેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચુરી કયા રાજ્યમાં સ્થિત છે? મહારાષ્ટ્ર રાજ્યમાં સાંગલીમાં 536 સાંભર અને 295 ચિત્તલ મળી આવ્યા, એટલે આ ચર્ચામાં છે. તો મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. હાલમાં મુંબઈમાં પવઈમાં ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન થયું છે. દશાવતાર નાટ્ય પ્રદર્શન મહારાષ્ટ્રમાં શરૂ થયું. મહારાષ્ટ્રમાં માગી ગણેશ ઉત્સવ પણ શરૂ થયું છે. હાલમાં આતંકવાદ નિરોધ પર 14મી ADMS પ્લસ બેઠક ક્યાં સંપન્ન થઈ? આતંકવાદના વિરોધમાં, બરાબર. નિરોધ એટલે કે આતંકવાદને ડામવાનું, આતંકવાદને ખતમ કરી દેવાનું. એના પર 14મી ADMS પ્લસ બેઠક ક્યાં સંપન્ન થઈ છે? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝન. તો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે 21 માર્ચ 2025 રિવિઝન પર. આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 19 માર્ચ રાઈટ આન્સર છે, બરાબર. 19 માર્ચે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે. હાલમાં કયા રાજ્યની પોલીસે છેડછાડથી નિપટવા શિષ્ટાચાર સ્ક્વોડ શરૂ કર્યું? ન્યૂ દિલ્હી. ભારતનો પહેલો PPP આધારિત હરિત અપશિષ્ટ પ્રસંસ્કરણ પ્લાન્ટ ક્યાં શરૂ થયું છે? ઇન્દોર રાઈટ આન્સર છે. ક્યાંથી ભારતીય રેલવેનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર ટર્મિનલનો પ્રારંભ થયો? ઊંઝા, ગુજરાત રાઈટ આન્સર છે. UIDAIએ આધાર સેવાઓને સારી બનાવવા કોની સાથે કરાર કર્યો છે? તો સર્વમ AI રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે પ્રતિ વ્યક્તિ 50 રૂપિયાનો ટુરિઝમ ચાર્જ લગાવ્યો છે? તો સિક્કિમ મિત્રો રાઈટ આન્સર છે આમાં. સ્ટુઅર્ટ યંગે કયા દેશના વડાપ્રધાનના રૂપમાં શપથ લીધી છે? તો ટ્રિનિડાદ એન્ડ ટોબેગો. ડેવિડ સ્ટીવન કોહેનનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક લેખક હતા. એલાએ ઉત્તર પ્રદેશમાં દિવ્યાંગો માટે વિશેષ સ્માર્ટ સ્કૂલની શરૂઆત ક્યાં થઈ છે? ગ્રેટર નોઈડા રાઈટ આન્સર છે. ગ્રેટર નોઈડાથી. કયા દેશના પ્રતિનિધિ મંડળે સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એક્સપો 2025માં ભાગ લીધો? તો રશિયામાં રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ વરુણનો 23મો સંસ્કરણ શરૂ થયું? ફ્રાન્સ રાઈટ આન્સર છે. કોને વિઝન 2020 ઇન્ડિયાના સદભાવના રાજદૂત નિયુક્ત કરાયા? તો કૃષ્ણમાચારી શ્રીકાંતને. હાલમાં જારી મુક્ત ભાષણ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? નોર્વે. ભારત અને કયો દેશ સ્થાનિક કરન્સીમાં વ્યાપાર કરવા સહેમત થયા? માલદીવ રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં એક સિંગવાળા ગેંડાની સંખ્યા વધીને 392 થઈ? તો પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર છે. કેનેડાના નવા PM માર્ક કાર્નીની કેબિનેટમાં કઈ બે ભારતીય મૂળની મહિલાઓને મંત્રીપદ મળ્યું? તો અનિતા આનંદ અને કમલ ખેડા. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ફિટ ઇન્ડિયા આઇકન તરીકે કયા અભિનેતાની પસંદગી થઈ? તો આયુષ્માન ખુરાના રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, 3 દિવસીય ફિટ ઇન્ડિયા ઉત્સવ ક્યાં સંપન્ન થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.